અંતર્ગત શિશુકુંજ વિદ્યા મંદિર, બાલ ભવન, બાળ પન્ના પ્રદીપ બાળ સંસ્કાર સેન્ટર તેમજ બાલ મંદિરના કુલ 83 બાળકોએ ભાગ લીધો છે. 25 બાળકોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે, જે અંતર્ગત ગોલ્ડ મેડલ એનાયત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના ટ્રસ્ટી જયશ્રીબેન શાહ તેમજ બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવશનભાઈ સાવલિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થાને પણ એવોર્ડ મળ્યો. રંગોત્સવ સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, મારું નામ અવની યોગેશ બોસોનિયા છે. મારું બાળક અહીંયા શિશુકુંજમાં અભ્યાસ કરી રહ્યું છે. એણે જે રંગ મહોત્સવમાં ભાગ લીધો હતો એમાં એને શિક્ષકોના પ્રોત્સાહનથી અને શિક્ષકોની મદદથી ખૂબ સરસ ગોલ્ડ મેડલ મળ્યું છે અને સર્ટિફિકેટ મળ્યું છે. તે બદલ મને ખૂબ ગર્વ છે. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અહીં જે અભ્યાસ કરી રહ્યું છે તે બદલ એને ખૂબ કેળવણી મળી રહી છે અને તે ખૂબ ટેલેન્ટેડ થઈ રહ્યું છે. તો ખૂબ ખૂબ આભાર. મારું નામ છે જયશ્રી પિયુષ શાહ. બાળ કેળવણી મંદિરની ટ્રસ્ટી છું. 94 વર્ષ પહેલાં લાલચંદભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી શિક્ષણના હેતુથી, કે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે. આજે 94 વર્ષ પછી પણ આ શિક્ષણની જ્યોત જલી રહી છે. બહુ જ ગૌરવ થાય છે કે મોદી સાહેબે જે દેશવ્યાપી જે આ આખું શરૂ કર્યું છે કે બાળકો આગળ આવે રમતગમતમાં, ડ્રોઈંગમાં, અક્ષરોમાં, બધામાં, એમાં આપણી સંસ્થાના 83 બાળકોએ ભાગ લીધો. બાલ મંદિર, શિશુકુંજ સેન્ટરના બાળકો અને પન્ના પ્રદીપ બાલ ભવનના બાળકો, ટોટલ 83 બાળકોએ ભાગ લીધો છે. એમાંથી 25 બાળકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવેલા છે. ઇન્ટરનેશનલ જે હરીફાઈઓ થઈ એમાં પણ અમારા બાળકોએ 7 બાળકોએ ભાગ લીધો અને 7 જીત્યા. બહુ જ ગૌરવની અને આનંદની લાગણી થાય છે કે બાળકો માટે હવે દેશમાં ઘણી બધી દિશાઓ ખુલી રહી છે અને મા બાપોના સાથ સહકારથી, શિક્ષકોની મહેનતથી અને પરમાત્માની કૃપાથી આ બધું બહુ સરસ રીતે થઈ રહ્યું છે. બહુ આનંદ છે અને બહુ સંતોષ પણ છે. બસ આમાં આપણે આગળ વધીએ એવી ભાવનાઓ. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.